આપણે બધા જીવનમાં એક જ વસ્તુ શોધીએ છીએ, એ છે સુખ. પૈસા કમાઈએ છીએ, મોટા મોટા ઘર, ગાડી, બંગલા, આપણું નામ પણ ફેમસ કરીએ છીએ પોતાની જાતને, એ પણ છે સુખ માટે. પણ એક સવાલ હૃદયમાં ક્યારે તમને ઊભો થાય છે કે શું ખરેખર મને આ બધું મેળવવાથી, પામવાથી સુખ મળ્યું, આનંદ થયું, પ્લેઝર, હેપીનેસ, બ્લિસ એક્સપિરિયન્સ થયું? થોડું વિચારજો. પૈસા આવે ત્યારે ખુશી તો થાય છે, પણ ખુશી કેટલા દિવસ રહે છે? એક નવી ઈચ્છા ઊભી થાય છે અને આપણા મનની અંદર ઈચ્છાઓ તો કદી પતતી નથી, પણ આપણા ખિસ્સા જલ્દી ખાલી થઈ જાય છે. ભગવદ્ ગીતામાં કૃષ્ણ કહે છે, આ દુનિયામાં સુખ અસ્થાયી છે, કારણ કે પૈસા શરીરને ખુશ તો કરી શકે છે, પણ આત્માને સ્પર્શી શકતી નથી. પૈસા આત્માનો આનંદ તમને ક્યારે ના આપી શકે. આત્મા તો કૃષ્ણનો અંશ છે. અને ભગવદ્ ગીતામાં પણ 4થા અધ્યાયમાં કૃષ્ણએ કીધું છે કે આત્મા તો મારા અંશ છે અને કૃષ્ણમય વાતાવરણમાં જ આત્માને આનંદ મળે. અને આત્માનું સુખ જે છે તે કૃષ્ણ સાથે જોડાવામાં જ છે. એટલે જ જુઓ તમે કે ભક્તો પાસે બધું નથી હોતું, પણ તેમના ચહેરા પર એક અલગ જ શાંતિ હોય છે. કારણ કે જ્યાં વિશ્વાસ હોય છે, જ્યાં નામ હોય છે, અને ત્યાં ડર કદી નથી હોતો. હરે કૃષ્ણ મહામંત્ર ફક્ત શબ્દ નથી, એ આત્માને ઘર પાછું લઈ જવાનો એક માર્ગ છે, એક રસ્તો છે જે આપણને કૃષ્ણ સાથે જોડે છે. પૈસા જરૂરી છે, પણ આધાર નથી. આધાર તો કૃષ્ણ જ છે. એકવાર તમારા હૃદયથી કહેજો કે હે કૃષ્ણ, હું તો તમારો છું અને તમારા સંગમાં રહેવાથી જ મને ખુશી, આનંદ મળે છે. બાકી બધું આપોઆપ તમે જોશો તો યોગ્ય થઈ જશે. જો આ વાત તમારા હૃદયને સ્પર્શી હોય તો કૃષ્ણના નામ સાથે જલ્દી જોડાઈ જાઓ, ભગવદ્ ગીતા વાંચો અને હરે કૃષ્ણ મંત્ર જપવાનું ચાલુ કરી દો. હરે કૃષ્ણ.